જય સ્વામિનારાયણ। આજે આપણને આ સમાચાર મળ્યા તો આનંદ થાય છે કે બોટાદમાં ફરીવાર જે લોકોની માંગ હતી એ રીતે બસની સેવા શરૂ થાય છે। મુખ્યમંત્રી શહેરની જે લોકલ મુખ્યમંત્રીની યોજનામાં આવેલી જે સિટી બસ બોટાદથી સારંગપુર, બોટાદથી ગઢડા, પાળિયાદ જેવા બધા ધાર્મિક સ્થાનો છે એમાં બધા ભક્તો ભાવિકો દર્શનાર્થે આવતા હોય છે અને જેમાં લોકો વહેલી સવારે ટ્રેનમાં આ રીતે એસટીમાં ઉતરી અને સારંગપુર જેવા તીર્થધામમાં દર્શન કરવા આવવું હોય તો બધાને સગવડતા રહે અને તરત જ આપણને આ સિટી બસનો લાભ મળી જાય અને લોકો વરસાદ હોય, તડકો હોય જેવી વાતાવરણની પ્રતિકૂળતા હોય તો પણ જે આ બસની સેવાનો લાભ મળે અને લોકોને સહેલાઈથી ઠાકોરજીના દર્શન થઈ શકે એના માટે આ બસ સેવા ચાલુ થાય છે। તો લોકો પણ રાજી થશે, ભક્તો પણ રાજી થશે અને બધાને સગવડતા મળશે અને એના આશીર્વાદ આપને સૌને મળશે એ જ પ્રાર્થના। જય શ્રી તમારો પરિચય? ખાસ હરેશભાઈ જેઠુભાઈ। હરેશભાઈ, આજથી બસ સેવાનું શરૂ થયું છે। જે આપણે રઘુવીર સિટી બસ મુખ્યમંત્રી સહાય યોજનામાં 2.5 વર્ષથી સાળંગપુર રેલવેથી સાળંગપુર ચાલતી હતી બસ, પણ થોડાક વિવાદોને કારણે થોડાક ટાઈમથી બંધ હતી, આશરે 1.5 મહિનાથી। પણ બધી સમસ્યાનો અંત આવી ગયો છે અને એસટીની એનઓસી પણ આવી ગઈ છે અને ઉપરથી ગાંધીનગરથી આદેશ પણ આવી ગયો છે। એટલે આજથી અમે ફરીથી શરૂ કરવા જઈ રહ્યા છીએ રેલવેથી સાળંગપુર। જે પેસેન્જરોને મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડતો તેનો આજથી અંત આવી જશે અને પેસેન્જરોને મુસાફર ટાઈમસર બસ મળી રહેશે અને હાલાકી નહીં ભોગવવી પડે। રિક્ષા ચાલકો પેસેન્જરો ટાઈમથી ટાઈમ બસ મળી રહેશે રેલવેથી અને ટૂંક સમયમાં આપણે પાળિયાદ રોડથી અને ગઢડા રોડથી પણ ચાલુ કરવાના છીએ એટલે એ સાઈડના પેસેન્જરોને પણ બસનો લાભ મળી રહેશે અને બસ રિક્ષા ચાલક કરતાં બસમાં આપણું ભાડું પણ સસ્તું છે અને આરામદાયક સુવિધાજનક સુવિધા છે અને બસનો પૂરો લાભ મળશે અને ટાઈમ ટુ ટાઈમ બસ આપણી મળી રહેશે। સાહેબ, આપનું નામ? અંકુરભાઈ ગોસલિયા। અમે સુરેન્દ્રનગરથી રેગ્યુલર લગભગ 4 થી 5 વર્ષથી અપડાઉન કરીએ છીએ દાદાના દર્શન માટે અને સારંગપુર ખાતે અમે લગભગ 1.5 થી 2 વર્ષથી અમે રેગ્યુલર રઘુવીર ટ્રાવેલ્સની બસમાં આવતા હતા, જે થોડા સમય માટે બંધ થઈ હતી અને અમને ઘણી તકલીફ પડતી હતી। જે આવવા જવા માટે અમને જે રેલવે સ્ટેશનથી દાદાના સ્થાન સુધી બસ લાવતી હતી તે બસ અમને મળવી બહુ મુશ્કેલી પડી હતી, પણ આજથી શ્રી કષ્ટભંજન દેવ અને દાદાની કૃપાથી આજથી જે રઘુવીર ટ્રાવેલ્સવાળાએ જે બસની સુવિધા જે બોટાદ રેલવે સ્ટેશનથી સારંગપુર મંદિર સુધીની સુવિધા જે ચાલુ કરી છે અને તે સુવિધા બદલ અમે શ્રી ટ્રાવેલ્સ એટલે રઘુવીર બસનો તથા મુખ્યમંત્રી યોજનાનો બંનેનો આભાર માનીએ છીએ। આવી જ રીતે અમને ટાઈમસર બસ મળતી રહે। અમને સામે ત્યાંથી સુરેન્દ્રનગરથી અમે શનિવારે અને મંગળવારે દાદાના દર્શને આવતા હોઈએ છીએ। એવું નહીં, પણ અમારી જોડે લગભગ 150 થી 150 માણસો દરરોજ શનિવારે ત્યાંથી આવે છે એક ટ્રેનમાં। એવી 4 ટ્રેન આવે છે જે અમને બહુ સુવિધાવાળું છે, અમને ભાડું પણ પોસાય એવું છે। નાના વ્યક્તિ જે આવે છે એને ફક્ત ને ફક્ત 14 રૂપિયામાં બોટાદ સ્ટેશનથી અને અહીંયા સારંગપુર સુધી લાવે છે અને સામે અમને અહીંથી સારંગપુરથી બીજી ટ્રેન પકડાવવા પણ એ લોકો બસને છેક રેલવે સ્ટેશન સુધી લઈ જાય છે। તો અમને આ સુવિધા ચાલુ કરી એ બદલ અમે દાદાનો અને રઘુવીરનો બંનેનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। અસ્તુ।